અને વાત હવે અમદાવાદની કરીએ। સુભાષ બ્રિજની સ્થિતિ બગડ્યા બાદ એએમસી હવે જાગી ગયું છે। 16 જૂના બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવશે। બ્રિજ, રેલવે બ્રિજ, ફ્લાયઓવર પર બેરિયર લગાવવામાં આવશે તો એએમસી પ્રતિબંધિત હાઇટ બેરિયર અને સાઇન બોર્ડ પણ લગાવવાનું છે। ભારે અને ઓવરલોડ વાહનો પસાર થઈ શકશે નહીં, આવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। ભારે વાહનથી બ્રિજને નુકસાન થતું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। તો 2 કરોડ 50 લાખના ખર્ચે તમામ 16 બ્રિજ પર બેરિયર લગાવવામાં આવશે। તો અમદાવાદમાં એક પછી એક જે બ્રિજ છે જર્જરિત હાલતમાં હોવાની જે માહિતી સામે આવી છે, ત્યારબાદ હવે કોર્પોરેશન જાગી ગયું છે અને અમદાવાદના 16 ઓવરબ્રિજ જેના ઉપર ભારે વાહન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કાલુપુર રેલવે ઓવરબ્રિજ જે 19,915માં ત્યારે ત્યાં 2 હાઇટ બેરિયર પણ લગાવવામાં આવશે। તો સરદાર પટેલ બ્રિજ જે 1940માં બન્યો હતો, જ્યાં 1 હાઇટ બેરિયર લગાવવામાં આવશે, જ્યારે મહાત્મા ગાંધી બ્રિજ જે 1942માં બન્યો હતો, ત્યાં પણ 1 હાઇટ બેરિયર લગાવાશે, જ્યારે નહેરુ બ્રિજ જે 1962માં બનેલો છે ત્યાં 2 હાઇટ બેરિયર લગાવવામાં આવશે। પરીક્ષિત મજમુદાર બ્રિજ જે 1968માં બન્યો હતો, ત્યાં પણ 2 હાઇટ બેરિયર લગાવવામાં આવશે। જ્યારે સુભાષ બ્રિજની વાત કરીએ, 1973માં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, 2 હાઇટ બેરિયર ત્યાં પણ લગાવાશે। જ્યારે નાથાલાલ ઝગડા ઓવરબ્રિજ જે 1998માં બનેલો છે, ત્યાં પણ 2 હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય કરાયો છે। જ્યારે બાબુ જગજીવન રામ રેલવે ઓવરબ્રિજ જે 1985માં બનાવવામાં આવ્યો હતો, ત્યાં પણ 2 હાઇટ બેરિયર લગાવાશે। જ્યારે બાબા સાહેબ આંબેડકર રેલવે બ્રિજ જે 1990માં બનાવવામાં આવ્યો હતો, ત્યાં પણ 2 હાઇટ બેરિયર લગાવાશે। જ્યારે ચિમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ 1994માં બનાવ્યો હતો, ત્યાં પણ 2 હાઇટ બેરિયર લગાવાશે। એટલે કે 16 બ્રિજ ઉપર હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં કેડિલા રેલવે ઓવરબ્રિજ પણ સામેલ છે। 1996માં બ્રિજ બન્યો હતો, તો સરદાર બ્રિજ જે નવો બનેલો છે 2000માં બનાવવામાં આવ્યો હતો, 2000ની સાલમાં, ત્યાં પણ 1 હાઇટ બેરિયર લગાવાશે। ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ 2000ની સાલમાં બનાવાયો હતો, જ્યારે સ્વામી વિવેકાનંદ બ્રિજ નવો જે બનાવવામાં આવ્યો છે 2001ની સાલમાં, આ બંને બ્રિજ ઉપર 2 હાઇટ બેરિયર લગાવાશે। ત્યારે મહાત્મા ગાંધી બ્રિજ જે નવો બનાવવામાં આવ્યો છે 2001માં, ત્યાં પણ 1 હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય કરાયો છે। તો શ્યામા પ્રસાદ મુખર્જી રેલવે ઓવરબ્રિજ 2008માં બનાવવામાં આવ્યો હતો, ત્યાં પણ 2 હાઇટ બેરિયર લગાવાશે। તો અમદાવાદની શાન સમાન એવા તમામ જે આ બ્રિજ છે 16, જેને સુરક્ષિત રાખવા માટે થઈ કોર્પોરેશન હવે જાગીને કામ કરી રહ્યું છે। જે વર્ષો જૂના બ્રિજો હોય, જ્યાં હેવી ટ્રકોની અવરજવર વધારે પડતી રહેતી હોય, એનો 2 મહિના પહેલા આપણે હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય કરેલો અને એનું ટેન્ડર પ્રક્રિયા કરેલી હતી। જૂના બ્રિજો હશે ને જ્યાં હેવી ટ્રકોની અવરજવર રહેતી હશે રાત્રિના સમયે, એના માટેનું આપણે અત્યારે હાલ પૂરતું ટેન્ડર પ્રક્રિયા કરી પછી ત્યાં આગળ કેટલી ટ્રકો રાત્રે નીકળતી હશે એ ઉપર આપણે હાઇટ બેરિયર લગાવવાનું નક્કી કરીશું।